आज આપણે ધોરણ 10 વિષય ગણિત ચેપ્ટર નંબર 5 સમાંતર શ્રેણી એમાં સ્વાધ્યાય 5.2 નો દાખલા નંબર 18 જોવાનો છે, જેની રકમ છે એક સમાંતર શ્રેણીના ચોથા અને આઠમા પદનો સરવાળો 24 છે। અહીં આપણે અટકી જઈએ। શું કીધું? ચોથા અને આઠમા પદનો સરવાળો એટલે આવું થાય। ચોથા અને આઠમા પદનો સરવાળો કેટલો છે? તો કે 24। ચોથું પદ અને આઠમું પદ સરવાળો 24। અહીં અટકી જાય। ચોથું પદ એનું સૂત્ર મૂકો a પ્લસ n, n એટલે કેટલા? 4 માઇનસ 1d વત્તા આઠમું પદ એનું સૂત્ર લખો a પ્લસ n, n એટલે કેટલા? તો કે 8 માઇનસ 1d બરાબર 24। આપણે શું કર્યું? જો ચોથું પદ અને આઠમું પદ એનું સૂત્ર મૂક્યું a પ્લસ n માઇનસ 1d વત્તા a પ્લસ n માઇનસ 1d। અહીં n એટલે 4 અને અહીં n એટલે 8 બરોબર। હવે સાદુરૂપ આપતા જઈએ, આપણે બાદબાકી કરી નાખીએ। a પ્લસ 4 માંથી 1 જાય તો 3d વત્તા a પ્લસ 8 માંથી 1 જાય તો 7d। આ બે ગુણાકારમાં છે એટલે 3d, આ બે ગુણાકારમાં છે એટલે 7d બરાબર 24। હવે જો a વત્તા a કેટલો થાય? તો કે 2a વત્તા 3d અને 7d કેટલા થાય? તો કે 10d બરાબર 24। હવે અહીંથી 2 ને કોમન કાઢો તો અહીં 2 કોમન નીકળ્યા તો વધશે શું? a વત્તા 10 માં શું થાય? 2 5 10, 2 કોમન નીકળ્યા તો શું વધશે? 5d બરાબર 24 ના ભાગ પાડીએ 12 2 24। બરાબરની ડાબી બાજુ 2, બરાબરની જમણી બાજુ 2 ગયા તો વધશે શું? a વત્તા 5d બરાબર 12। આ આપણું થશે સમીકરણ નંબર 1। રકમ આમ અઘરી લાગે પણ દાખલામાં કઈ એવું અઘરું છે નહીં, સાવ સહેલો જ છે। અને છઠ્ઠા અને દસમા પદ, છઠ્ઠું અને દસમું એટલે શું થાય? તો કે જો a 6 વત્તા a 10 એ બે નો સરવાળો, છઠ્ઠા અને દસમા પદનો સરવાળો કેટલો છે? 44 તો બરાબર 44। જો છઠ્ઠું પદ અને દસમું પદ એનો સરવાળો પ્લસ બરાબર કેટલા? 44। હવે a પ્લસ n, n એટલે શું છે? અહીંયા 6 માઇનસ 1d વત્તાના વત્તા a 10 માં શું થાય? તો કે a પ્લસ n, n એટલે કેટલા થાય? 10 માઇનસ 1d બરાબર કેટલા છે? તો કે 44। જો અહીંયા n એટલે 6, અહીં n એટલે 10, બાકી સૂત્ર a પ્લસ n માઇનસ 1d છે, an વાળું। સાદુરૂપ આપીએ, બાદબાકી કરીએ। a પ્લસ 6 માંથી 1 જાય તો 5d, જો આ બે ગુણાકારમાં છે, 6 માંથી 1 જાય તો 5d વત્તા a પ્લસ 10 માંથી 1 જાય તો 9, 9 ગુણ્યા d એટલે કે 9d બરાબર કેટલા? તો કે 44। હવે જો a વત્તા a એટલે કેટલા થાય? 2a વત્તા 5 અને 9, 5d વત્તા 9d એટલે કેટલા થાય? 14d બરાબર 44। હવે અહીંથી જે છે 2 કોમન નીકળે, અહીં 2 કોમન નીકળે, અહીં શું વધશે? a વત્તા અહીંયા 2 7 14, 2 નીકળી જાય તો વધશે શું? તો કે 7d બરાબર અહીંયા 44 ના ભાગ પાડીએ આપણે 22 ગુણ્યા 2। હવે જો 11 4 44 થાય, અહીંયા 6 4 24 થતા હતા, પણ ભાગ એવા પાડવાના જેથી કરીને ડાબી બાજુ અને જમણી બાજુ, બરાબરની ડાબી બાજુ બરાબરની જમણી બાજુ આપણે ઉડાડી શકીએ। એટલે 22 2 શું થાય? 44। આ 44 છે। હવે બરાબરની ડાબી બાજુ 2, બરાબરની જમણી બાજુ 2 ઉડી ગયા તો વધ્યું શું? a વત્તા 7d બરાબર 22। આ શું થાય? આપણું સમીકરણ નંબર 2। હવે સમીકરણ નંબર 1 અને 2 જે છે એમાં આપણે લોપ કરવો પડશે। શું સહેલું પડે આપણે લોપમાં? જો આ સમીકરણ નંબર 1 છે, આ સમીકરણ નંબર 2 છે, બેમાં a છે ને એનો સહગુણક સરખો છે 1, એટલે જેનો સહગુણક સરખો હોય એનો લોપ સરળ રીતે થાય। એટલે સમીકરણ નંબર 1 અને સમીકરણ નંબર 2 માં જોઈએ ને તો એનો લોપ આપણે સરળ પડશે। અને એ પણ શું? તો કે 2 માંથી 1 બાદ કરી, કેમ કે 2 છે ને સમીકરણ મોટું છે ને 1 કેવું છે? સમીકરણ નાનું થાય લખાય। હવે સમીકરણ નંબર 2 માંથી સમીકરણ નંબર 1 બાદ કરીને, કેમ કે જો સરવાળો કરશું તો પ્લસ a અને પ્લસ a 2a થઈ જશે, આપણે એને લોપ કરવો છે, એને કાઢી નાખવો છે। એટલે સમીકરણ નંબર 2 માંથી સમીકરણ નંબર 1 બાદ કરીને એનો લોપ લેતા ચાલો લખીએ આપણે।
તેથી પેલા સમીકરણ નંબર 2 લખીએ a પ્લસ 7d બરાબર 22 અને બીજું સમીકરણ એટલે આમ બીજું આપણે આ લખ્યું ને પેલું સમીકરણ કયું છે a પ્લસ 5d બરાબર 12. કદાચ તમે સમીકરણ નંબર 1 માંથી સમીકરણ નંબર 2 બાદ કરશો ને સમીકરણ નંબર 1 માંથી સમીકરણ નંબર 2 બાદ કરશો તો અહીં માઇનસ માં આવશે, બાકી જવાબમાં કઈ ફેર નહીં પડે. હવે બાદબાકી કરવા માટે પ્લસ ના માઇનસ કરો, પ્લસ ના માઇનસ કરો, પ્લસ ના શું કરો માઇનસ. ચાલો અહીં પ્લસ એ માઇનસ ગયા. હવે વત્તા 7 ઓછા 5 એટલે 7 માંથી 5 જાય તો 2 સાથે d. હવે 7 મોટા એની નિશાની વત્તા એટલે વત્તા. 22 વત્તા છે 12 માઇનસ છે એટલે વત્તે ઓછો ઓછા ઓછા એટલે બાદબાકી. 22 માંથી 12 જાય તો 10. હવે 22 છે એ મોટા છે પ્લસ એટલે 10 માં પ્લસ ની નિશાની મૂકવાની. હવે d ને કરતા બનાવો તો 10 આ 2 ક્યાં જશે છેદમાં. તેથી d બરાબર કેટલો મળ્યો સામાન્ય તફાવત મને મળશે 5. હવે સમીકરણ નંબર 1 નાનું હતું ને, હવે સમીકરણ નંબર 1 માં d ની કિંમત લેતા સમીકરણ નંબર 2 માં પણ તમે d ની કિંમત લેશો તો a ની કિંમતમાં કઈ ફેર પડશે નહીં. ચાલો a પ્લસ 5d બરાબર 12. તેથી a પ્લસ 5 d એટલે કેટલા તો કે 5 બરાબર 12. જો તમે d ની કિંમત સમીકરણ નંબર 2 માં મૂકો તો પણ a નું મૂલ્ય જે મળશે એ સરખું જ મળશે. ફરીથી a પ્લસ 5d બરાબર 12, a પ્લસ 5 d એટલે કેટલા 5 બરાબર 12. તેથી a વત્તા 5 25 બરાબર 12. હવે a ને કરતા બનાવો. ચાલો a ને કરતા બનાવીએ તો નડે કોણ તો કે 25 નડે. 25 જે છે ઓલી બાજુ જવા દઈએ તો 12 તો હતા જ. 25 ડાબી બાજુથી જમણી બાજુ આવશે તો કેવા થઈ જશે -25. તેથી a બરાબર 25 માંથી 12 જાય તો 13 પણ 12 માંથી 25 જાય તો -13. એટલે પ્રથમ પદ મને કયું મળ્યું -13. હવે તમારે a અને d મળી ગયું એટલે તમારે શ્રેણીનું ગમે એટલાનું પદ જોતું હોય ને તમને મળી જાય. તેથી પ્રથમ પદ ને a1 કહેવાય. a1 એટલે a એટલે કેટલો તો -13. ચાલો પ્રથમ પદ મળી ગયું. કેમ કે મને 3 પદ મેળવવાના કીધા. જો સરવાળો 44 છે. આ સમાંતર શ્રેણીના પ્રથમ 3 પદ શોધો એટલે પહેલું પદ તો મળી ગયું. બીજું પદ એટલે a2 એટલે a પ્લસ d. હવે a કેટલો છે તો કે -13 વત્તા d કેટલો છે તો કે 5. તો જો ઓછે વત્તે ઓછા ઓછા એટલે બાદબાકી. 13 માંથી 5 જાય તો 8 પણ 13 મોટા એની નિશાની માઇનસ તો અહીં શું આવશે માઇનસ એટલે -8. આ શું આવશે આપણે બીજું પદ. તેથી ત્રીજું પદ બરાબર ત્રીજું પદ એટલે a3. શું કહેવાનું a3 બરાબર a પ્લસ 2d. હવે a એટલે તો -13 ખબર જ છે આપણે. a એટલે કેટલા -13 વત્તા 2 અને d એટલે કેટલા છે તો કે 5. હવે -13 વત્તા 2 5 તો કે 10. હવે આ બે નું સાદુરૂપ આપો જેમ આ બે નું સાદુરૂપ આપ્યું તેમ. ઓછે વત્તે ઓછા ઓછા એટલે બાદબાકી. એ રીતે ઓછે વત્તે ઓછા ઓછા એટલે બાદબાકી. બાદબાકી એટલે 13 માંથી 10 જાય તો 3. 2 માંથી મોટા 13 એની નિશાની માઇનસ તો અહીંયા માઇનસ. એટલે ત્રીજું પદ શું આવ્યું તો કે -3. આમ સમાંતર શ્રેણી છેલ્લે લખો લખાય આમ સમાંતર શ્રેણી -13 -10 સોરી -13 પછી -8 -3 પછી આગળ આપણે 3 જ પદ કીધા એટલે 3 પદ લખીને આપણે મૂકી દેવાનું મળે છે. આ દાખલો અહીંયા પૂરું. -13 પહેલું પદ, -8 બીજું પદ અને -3 ત્રીજું પદ. તો સ્વાધ્યાય 5.2 નો દાખલા નંબર 18 અહીંયા આપણે પૂરો કરીએ છીએ.